ઓ મિત્રો આમ સ્ટીયરિંગ તો જો આમ એક આંગળીથી ઘૂમી જાય ડું આમ તો જો આ એક્સિડન્ટ થઈ ગયો જો ઓય બાપા આવું જોઈને બીક લાગે આમ આંકવાનું મન ન થાય હેલો ટુ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં કેમ કે ઘણા દિવસ પછી આપણે બધા ભેગા થઈ છીએ ઘણા દિવસ પછી આપણે મેળાકા રામ રામ એમાં એવું છે કે મિત્રો આપણે 4 વ્હીલ લીધી ને જો ઓલા પણ અત્યારે એસકે ભાઈ પાર્કિંગ કરવા ગયા છે આપણે 4 વ્હીલ લીધી ને તે મેં વિચાર્યું હતું કે ડેલી વ્લોગ કરવાનો છે પણ આપણે કઈ ડેલી વ્લોગ થતા નથી હજી એક ટોકમાં તો પેડો છે એક વ્લોગ પણ એ જરી કેવો છે એટલે આની પછી લગભગ એ વ્લોગ અપલોડ થાય એટલે પણ તું આઈલ ને ભાઈ કોની વાટે ઉભી આગળ વઈ આવશે નાની મોટી એસેસરી ડિસ્પ્લે છે પછી એસી છે બધું હરખું કરાવી દીધા એનો વ્લોગ છે બાકી જોરદાર છે મજા આવે પણ એ છે ને જરી કેવો શૂટિંગ છે ને એટલે આપણે જે અપલોડ નથી કર્યો થોડો બોલો મોટો થાય પછી આપણે અપલોડ કરી નાખશું તો ભાઈ અત્યારે આવી ગયા છે આપણે વાડીએ ખેતરે કેમ પણ આ ખેતર આવી જાય લીલું જ મોસમ હોય બાકી જો લેલા અલા બેલા કોઈ કઈ ઉતારા છે લેલા તો યસ કે ભાઈ પાર્કિંગ કરીને ભાઈ આવ્યા છે કેમ છે યસ કે ભાઈ મજામાં બસ મજામાં તમે બધા કેમ છો મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતા ઓલા હું કરે ના હું કરતો છો હાલો હર્ષભાઈ હાલો તો અહીંયા આવીને તારે જો આ ભાઈ પૂતા જ હોય હાલ થોડું એ સાહેબ ની પલ્લેન વચ્ચે ખાટલો ઢળીને પૂતો થાકી જાય નીચે જઈને કામ ધંધો છે કા ધંધો કરવા જો સ્પેશિયલ નિશાળે આના પપ્પા કહે કે હાલ તો મોબાઈલ નું તને નવા સંકલ લીધે તાઈ કેવા લીધી તમ તો લીધો સેકન્ડ હેન્ડ લીધા તો સપલા હતા ને એ સોરી લ્યો પા સેકન્ડ હેન્ડ સપલા ની વે એમ ને હા સેકન્ડ લ્યો તો આપણે વાડી આવ્યા થા ને તે ગાગમાં આટો મારીને વઈ આવ્યા આવડાને ઊભો કરીને ડાયરેક્ટ વઈ આવ્યા કેમ કે 1 2 3 ને 4 જણા જાય છે એમની ગાડી શીખવા એટલે આ હું આ પાછળ આવે નાન્યરે નહીં આવતો ની પાછળ નાન્યરે હા આ બેડ ડોગ છે તને આખો બધું ફૂટલી સમજો મારો એવાય તો હારો કૂતરો છે મને તો બહુ ગમે આલ સિમ્બા તો મિત્રો એમાં છે એવું કે છે ને મને ઘણા દિવસથી એમ થતું હતું કે હું એકવાર ગાડી લઈને તો એક દિવસ તો મારે હાંકવાની છે મેં કોઈ દિવસ ને મારી જિંદગીમાં કોઈ 4 વ્હીલ નથી આવી તો હવે તો આપણે ખુદની 4 વ્હીલ છે એટલે આમ જો ઓલે પણ પાર્કિંગ કરેલી છે હવે ખુદની 4 વ્હીલ છે એટલે હવે ક્યારેક તો શીખવાની થાય ને શીખવાનું મન તો થાય ને હાંકવાનું મન તો થાય ને સપનું હતું 4 વ્હીલ હાંકવાનું હવે 4 વ્હીલ હાંકશું આ શીખવાની છે ને આજ હું બોલું કઈ સમજાતું નથી અલગ વસ્તુ મારથી બોલાઈ જાય છે કપા ને બપા બોલાઈ જાય ને આમ હાલો કાંઈ વાંધો નહીં આપણી 4 વ્હીલ છે ને આમ સડકે કેવી લાગે આમ તો જોવો એકવાર અને આજ હાંકવાની છે એકવાર ચેક ધીસ આઉટ મિત્રો કેમ પણ આમ જો કેમ પણ લાગે બ્લેક માફિયા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ક્યાં કહેના મુझको कुछ भी नहीं किया તો હાલો મિત્રો આજ અહીંયા બેહી ગયા છે હશે ને જ્યાદાતર હું જ મારે જ અહીં બેહવાનું હોય પણ આજ મારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેહવાનું છે તો હાલો ડ્રાઇવિંગ સીટ ઉપર બેહવા જઈએ ફાઇનલી ભાઈ આપણે અંદર બેહી ગયા છીએ અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહી ગયા છે આપણે ડીકે ભાઈ હવે ભાઈ આપણે ડ્રાઇવિંગ ડીકે ભાઈ ને શીખવાડવાની છે એનું સ્ટીયરિંગ કેટલું સ્મૂથ હોય ડું હા પહેલી વાર એટલું કે પહેલી વાર આમ તો એમ એકવાર બેહી ગયો આપણે લેવા તારે આનું સ્ટાર્ટ પુશ બટન આવે મિત્રો આમ દબાવીને શરૂ થઈ જાય શરૂ કર થઈ ગઈ થોડુંક બોલ લાગે પણ આમ જો મારું સપનું હતું એક આમ સ્ટીયરિંગ ફેરવાનું પૂરું થઈ ગયું એટલે કેવી મજા આવે અમે વિડીયો જોતા પેલા કે આમ એક આ બધા વિડીયો બનાવતા ને આમ સ્ટીયરિંગ ના દેવા કા ફેરવાના તો ફાઇનલી આજ સપનું પૂરું થઈ ગયું ડીકે તો હાલો આકવા માટે પેલા શું કરવાનું થોડીક સીટ પેલા પાછળ લઈ લો જરી જેવી હું કહેતો મેં કીધું 2 મિનિટ ખમીને હું ઇન્સ્યોરન્સ કરાવતો હોય એમ એનું મારું લે કે નક્કી નહીં કે આમ સીટ તો બજે કે નહીં નક્કી નહીં આમ કેમ કે હું ડ્રાઇવિંગ કરું છું તો ભાઈ મેં મારું ઇન્સ્યોરન્સ નથી બોલીએ ગણપતિ બાપાની જય પેલા ગેરમાં નાખી ન કરવાની ડાયરેક્ટ પેલા હેન્ડ બ્રેક કાઢવાની તો આ શું છે હવે પેલા ગેરમાં નાખીને હવે હાંકવાની રેડી ધીમે ઓ લીવર દો કે હાવ ક્લચ મૂકી દીધો હા તો થોડુંક દે કર જો એમ જોટો ન મારો તો લીવર દઈ તા ગાઈમાં બડી ભાગવા મળે પાણી ની વાળવાની આમ ધ્યાન રાખવાની પાછી બધી ફાઇનલી ભાઈ જો ડીકે ભાઈ સ્ટાર્ટ કરી દીધી છે ને ગાડી હાલે છે અત્યારે 20 હાલે છે કરે સોટા છે આવતો ને એટલે જેવી તે મને ખબર છે કેવી રીતે આવતો આ પણ એવું થાય રોદ આવે ત્યારે
ઓલો કે એમ આમ એમ કરી મને પણ ધીમે ધીમે હોય ડ્રાઈવર થઈ ગયો છે ધીમે ધીમે પાટી નાખવા આવી ગઈ ઘેરે રહો તો ધક 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 થાંભળ્યું એક તો આવડે નહીં પાછો તાણી લેવાની ફેંકી મારે આમ પણ આમ જોતા હું કામ મરે છો તું હાવ આ ખાલી મગડી જાય ગબ દેવાની આ નખરામાં જો આ એક્સિડન્ટ થઈ ગયો જો ઓય બાપા આવું જોઈને જ બીક લાગે આમ આંકવાનું મન ન થાય અને 2 વ્હીલ અને આ 4 વ્હીલ એટલે આપણે આપણી રીતને સેફટીમાં જ કરવાની ને નિરાતે કરવાની આ લાઈનમાં આપણે સીધી ધીમે ધીમે જવા દેવાની રેડી મોરો મોરો હો ગયે તો આ મોરો ઉપર જો એટલે આપણે આપણી સેફટીમાં નિરાતે આપણી લાઈનમાં કરવાની ક્યાં કરવાની આપણી લાઈન કઈ કહેવાય હા એટલે નિરાતે ધીમે ધીમે જવા દે ગાડી આવે ને એટલે કઈ બીવાની ડાયરેક્ટ તમારે છે ને ગાડી સાઈડ માં લેવાની એટલે ઓટોમેટિક ગાડી છે ને એની રીતે ઈ વહી જાય તમે જેટલા બીશો ને એટલા જ તે આમ ઓલું થવા મળશે એટલે બીવાનું નહીં હવે બીજામાં નાખ ગેર એમ પકડાય આમ પકડવાનું હોય ગેર તો આ રીતે આમ હકારે હવે જવા દે અરે જો શીખવા વાળા હોય ને તો નર્વસ થઈ જાય શીખવા વાળા એવું નહીં મિત્રો આપણે ગમે વસ્તુ એક વખત શીખવાડવાની હોય એને બદલે આને ઘડી ઘડીમાં કહે ને તો એ ટપો ને બોલો તો બોલ ઘડી ઘડી માં અહીંયા તરત કઈ શીખવા મળે મને કાંઈ વાંધો નહીં ધીમે ધીમે હકાર દરેક સેજ લીવર દે ઠીક છે ને અત્યારે ગાડી હાકે છે અને અત્યારે મારે એક વસ્તુ શીખવાડવાની છે આનાથી અહીંથી છે ને યુ ટર્ન લેવાનો છે રેડી તો ભાઈ હાઈવે પટ્ટી ઉપર છે ને યુ ટર્ન લેવો બહુ મુશ્કેલ છે કારણ કે પાછળથી વાહન આવતા હોય એવું બધું આવતું હોય રેડી એટલે આપણે છે ને શીખવાડવાનું છે આવી જોતો તમે કઈ રીતે યુ ટર્ન લેવડાવી આગળ આ હવે યુ ટર્ન લેવાની જસ્ટ તૈયારી છે આગળ એક ઓલો આવે છે રેડી ઊભો રાખવો પડશે પેલા ઊભો નહીં રહેતું તારે હાલી જાય તારે વાંધો નહીં હવે કાચમાં જોઈએ પાછળ કઈ આવે છે ગાડી ગાડી ધીમે રાખ ને બીજામાં લઈ લે ઊભી રાખવી તો ઊભી રાખી દે ઊભી રાખી દે બ્રેક માર દે એક જ વખત બોલવાનું હોય મારે હા જો પેલામાં આવી જાય એ ઊભી રાખી દીધી પછી કરી તો પેલામાં લઈ લેવાની હાલો યુ ટર્ન લે કાંઈ ગમે જવા દે નિરાય પાછું આ કાંઈ ગમે એટલે એમ નહીં ગાડી હેન્ડલ સીધું આગું સીધું કરે રાખવા બીજામાં જો પકડવાનું મેં તને એમ નહીં કીધું કેટલી વાર કીધું એમ નહીં પકડવાનું એમ પકડ ને એટલે ડાયરેક્ટ ચોથામાં આવી આવે ત્રીજામાં આવી આવે અહીંયા જવા દે નહીં મારતા ના બોલી બધું તો ચાલો મિત્રો આપણે છે ને અત્યારે આવી જશે ડીઝલ પૂરવા હા જો આપણે જાણીતા મિત્રનું ડીઝલનું બોલું છે હા મિત્રો અહીં દેવ કેમ પકડી કઈ ખબર ના પડી કેટલાનું લખાવે છે મારા ભાઈ 1000 રૂપિયાનું તો આ ભાઈ છે ને આપણા પુરાના વ્યુઅર છે હો આપડા ઘણા મહિના ઘણા વર્ષ પહેલાના આપડા વિડીયો જોવે કા ભાઈ પાકું પાકું એમ થાય હાલો ભાઈ ડીઝલ નાખી ગયો હવે ધીમે ધીમે શીખી છે કેટલા દિવસમાં શીખી આપણને કઈ ખબર નથી પણ આજે આપણો પહેલો દિવસ છે કેમ લાગે કેટલા દિવસમાં શીખી જાય આવડી જાય છે આવડી જાય ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ ડીઝલ નાખી દીધું છે ડીઝલ નાખીને આપણે ભાઈ નીકળી જશે પાછા અને હવે આપણે ભાઈ નાખી દીધી છે ત્રીજામાં અને હવે ચોથામાં નાખવાનું છે નાખ ચોથામાં યાર કેમ તો એમ પકડવાની કેમ પકડવાની હવે ન બોલાવું હવે રેડી તો જોતા ખબર હશે ને ક્યારેક જોતા ન આવવા જોવે નિરાતે જ વાળવાની ધીમે ધીમે જ વાળવાની તરી ચાલી જાય એમ જોટા મારે એટલે વાંધો ન આવે કદાચ 50 60 70 80 જતી હોય ને અને ખાલી એવો જોટો છે ને તો ડાયરેક્ટ પલટી જ મારે એટલે આમાં ભાઈ ધ્યાન રાખવી પડે શીખવાડતા છે ને અમે હાલ્યા જઈએ છીએ ને આપણે પાછા ઘરની તરફ પૂકી જાય છીએ અને હવે અહીંથી લગભગ 4 થી 5 કિલોમીટર જ આગળ છે એટલે ભાઈ ને હવે છે ને ભાઈ ધીમે ધીમે હાલ્યા જાય છે જો પાછળ કેટલી બની ગાડી પાછળ ગાડી આવે પણ આપણે આપણી સાઈડમાં ધીમે ધીમે જવા દેવાની અને નિરાતે હાંકવાની સાવાનું ક્યાં છે હું કહું ને ઊભી રાખવાની છે મિત્રો થાકી ગયો ફરી નાખીને હવે છે ને આપણે યસ કે ભાઈ આખશે જો કેમ કે યુટર્ન લેવાનું છે યુટર્ન હું વળવાનું છે હવે આપણે વાળતા તો આવડતી નથી કેમ કે આપણે વાળીશું ને ગબનરાનું સાધન આવશે ને કારે ઓલું કરી નાખશે ને ખબર નહીં પડે એટલે આપણે છે ને બેસી જઈએ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી યસ કે ભાઈ જે આપણને શીખવા વાળા હોય ને તો આપણે તરત નર્વસ કરી દે આપણને એમ થાય કે શીખવી જ નથી આવે આમ ઓન કેમેરા તો એટલી મને આમ ઓલું ન કરે પણ ઓફ કેમેરા હોય ને તો કેટલી રાઈડો પડે ને આ બચારા બોલતા બંધ થઈ ગયા નકર પેલા કેટલું એન્જોય બોલો કરતા હતા બોલતા બંધ થઈ ગયા હવે હું હાલ કરવા છે ને એસ કે ભાઈ ગાડી નવી શીખવાડી એક વખત એ કરવું પડે ને યાર પેલા બીજા વાળા તરત એકડા શીખી જાય તો આ પેલું નથી આ પાછું બીજું છે ગબ દેવાનું માતાજી પાસે પૂકી જાય ઉપર એ ખબર છે હાલો ભાઈ કઈ વાંધો નહીં હવે છે ને નિરાતે આપણે ઘેરે પૂકી જાય બીજું તો હું ને હું કેવું તમારું હવે બચારા શાંત થઈ ગયા તો કે બોલતું ને હવે
તો હાલો આપણે છે ને આપણે નાળિયેર વધારે નાખ્યું છે, નાળિયેર વધારે નાખ્યું છે, અગરબત્તી કરી નાખી છે અને દીવો પણ કરી નાખ્યો છે. જો કેવો મસ્ત દીવો લાગે. તો ચાલો હવે નીકળીએ હવે ઘરે. નીકળવું છે? હા, ગમે એને જતા હોય તો હર્ષભાઈને છે ને ટાટા કેવું બહુ સારું લાગે. તે ગમે એને ટાટા ટાટા એમ જ કીધા રાખે. કાશ ટાટા કીધે આપણે દેખાય કે એ જો ડ્રાઈવર અમને શીખવાડે વાત પડી બંધ ડ્રાઈવર થી ભૂલ પડી જાય ડાળ ઉપર જ બંધ પડી આમ જો. હાલો મિત્રો કાંઈ વાંધો નહીં, હવે છે ને આપણે ડાયરેક્ટ ઘેર જઈએ છીએ. આ નાળિયેર આકડે પડતા હવે છે ને આપણે ઘેરે જવાનું છે ડાયરેક્ટ. તો હાલો ઘેરે ભાગી. ઘર ભાગવું ને તો હાલો ભાગી. તો ફાઇનલી મિત્રો આપણે ઘેરે પૂગી જાય છે ને એમ તો કઈ જુગના આપણે ઘેરે પૂગી ગયા હતા. આમ તો બધા અંધાર વતરા થઈ ગયું છે, રાત થતા પડી ગઈ છે. કેટલા વાગ્યા? 11:30 વાગ્યા. મને એવું જોતા ના આવડતું. તો લગભગ 11:30 વાગ્યા છે ને અત્યાર સુધી કરતો હતો એડિટિંગ. પેલા ને દિવસો યાદ આવે મેળા, કેમ કે રાત સુધી છે ને એડિટિંગ કરતા એક બબ્બે વાગી જતા. એ હેમાં ખબર આપણી ચોટાથી મજરી અહીંયા ઠેઠ બે હતા આપણે, હું ને SK ભાઈ ને. હવે આપણી ગાડીમાં આપણે ગાડીમાં એડિટિંગ કરવાનું. પહેલાં એમાં એડિટિંગ કરતા, હવે આપણે આમાં એડિટિંગ કરવાનું. તો ફાઇનલી વ્લોગ આપણો એડિટિંગ થઈ ગયો છે ને વ્લોગને છે ને આપણે અહીં જ એન્ડ કરી દઈ. અને યાર આજ તો બહુ જ દાટ ખાધી હો ભાઈ મેં તો SK ભાઈની. SK ભાઈ છે ને થોડાક તીખા છે, તરત જ ગુસ્સો આવી જાય એટલે છે ને રાઈડ જ પડતા હોય. પણ કાંઈ વાંધો નહીં, આજ છે ને આપણે થોડી ઘણી અનુભવ થઈ ગયો છે ગાડી હાંકવાનો, 4 વ્હીલ હાંકવાનો. આમાં અમારી જિંદગીમાં કોઈ દી છે ને 4 વ્હીલ નથી હાંકી, કાર નથી હાંકી. પણ SK ભાઈ છે ને થોડી ઘણી મને શીખવાડી દીધી. હજી થોડા એક દિવસ હાંકીને 10-15 દિવસ એટલે પાકો ડ્રાઈવર બની જાય. પાકો ડ્રાઈવર બની જ જવાનું છે. જો તમે 10-12 દિવસ ખાલી તમે ખમી જાઓ. તો હાલો વ્લોગને છે ને આપણે આ એડ કરી દઈએ. જો તમને વ્લોગ પસંદ આવી તો લાઈક કરી નાખો અને કોમેન્ટમાં કહી દેજો કે મારે ડેલી વ્લોગ કરવું જોઈએ કે નહીં. મારાથી ડેલી વ્લોગ થતું નથી પણ તમે કહેશો ને તો હું પ્રયાસ કરી. હવે તમે જલ્દી કોમેન્ટ કરી નાખો અને વ્લોગને છે ને આ એન્ડ કરી દઈએ. લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.